જૂનાગઢમાં સંકલન સમિતિની બેઠકમાં ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાએ અધિકારીઓને આડે હાથ લીધા હતા। વિકાસના કામોને લઈ સંજય કોરડિયાએ અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ કર્યા। ઉબેણ નદીના પ્રદૂષિત પાણી, ગૌચરની જમીન પર દબાણ, મહાનગરપાલિકાના ટેન્ડરમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા। સંજય કોરડિયાએ કહ્યું કે તંત્રના અધિકારીઓ ખોટા રિપોર્ટ બનાવી લોકોને ગેરમાર્ગે દોરે છે। ભવનાથના મહંતની નિમણૂકમાં તાત્કાલિન કલેક્ટરે ગંભીર ગેરરીતિ આચરી હોવાના પણ આક્ષેપ હતા। મહાનગરપાલિકાએ બહાર પાડવામાં આવતા ટેન્ડરની રકમથી 200 થી 300 ગણી રકમ અધિકારીઓએ વાપરી નાખી હોવાના ધારાસભ્યે આક્ષેપ કર્યો। જિલ્લા કલેક્ટર રચિત રાજ અને તેમની સમગ્ર ટીમ સામે કડક કાર્યવાહી કરવામાં ધારાસભ્યએ સરકારને માંગ કરી છે। સરકારના આદેશ બાદ ટેન્ડરની તપાસમાં પણ અધિકારીઓ ગોલમાલ કરી રહ્યા છે, તો સંજય કોરડિયાના આકરા વલણથી ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે। ગૌચરની ને ગામતળની જમીનો ઉપર જે દબાણો છે એ દબાણો દૂર કરી અને એ ગાયો માટેનું ગૌચર ખુલ્લું થાય અને ગામતળ ખુલ્લું થાય, જ્યાં ગરીબ માણસોને ઘણી વખત પ્લોટ આપણે જમીન ન હોય, દબાણો નીચે આપી નથી શકતા, એમના માટેનો વિષય